પેલા વહુ ડરતી કે સાસુ કેવી મળશે, ठीक है। હવે સાસુ ડરે છે કે વહુ કેવી મળશે। રજાના દિવસે ઘરે બેઠેલો પતિ ठीक है। ઈ પત્નીને ટેમ્પરરી બીજી સાસુ જેવો લાગતો હોય। તમને ખબર છે મિત્રો, કુંભકર્ણ એટલા માટે સૂતો રહેતો કારણ કે એની પાસે સ્માર્ટફોન નહોતો। મને એવા મહેમાન બહુ ગમે જે પોતાનું ચાર્જર સાથે લઈને આવે। મહેરબાની કરી અને પત્નીથી ખોટું ન બોલો સાહેબ, समझ गया। કારણ કે એ વાત જ પૂછતી હોય છે જેની એને અગાઉ ખબર હોય। તકલીફ જ આ છે મિત્રો, જીવ બચાવે છે જે દવા એ આપણે ડિસ્કાઉન્ટમાં જોઈ છે, ठीक है। અને જે જીવ લે છે એ દારૂ એ આપણે કોઈ પણ કિંમતે જોઈ છે। દારૂ તો એમ જ બદનામ છે સાહેબ, अच्छा। સાચો નશો તો મોબાઈલ નો છે। પતિના પૈસાથી પતિને જ બેવકૂફ બનાવવો એટલે બ્યુટી પાર્લર। ટ્રાફિક સિગ્નલ ઉપર 1 મિનિટની રાહ નથી જોતા, अच्छा। એવા પાછા છોકરીઓના રિપ્લાયની કલાકુથી રાહ જોવે। હવે આપણી તકલીફ એ છે કે ક્યાં મોઢેથી છોકરાઓને કેવું કે મોબાઈલ સાઈડમાં મૂકીને થોડુંક વાંચી લે। હું અંગ્રેજીમાં ખાલી એવા લોકો સાથે જ વાત કરું છું ठीक है। જેને અંગ્રેજી નથી આવડતું। છોકરીઓ દિવસે ડીપી માં ફોટો એટલા માટે નથી બદલતી કારણ કે દિવસે તડકો હોય। એક સુશીલ સુંદર અને ઘર રખું કન્યાનો હું તમને ફોટો બતાવું છું, अच्छा। કોઈ ઉંમર લાયક ધ્યાનમાં હોય તો કેજો। લોકોને એટલા પૈસા જ ઉધાર દેવા ठीक है। જેટલી આપણી ભૂલવાની ત્રેવડ હોય। તલવારનો જમાનો ગયો ભેરું, હવે તો લોકો મેણાથી જ મારી નાખે। ગુજલીસ શબ્દો તમને ખબર છે? ગુજલીસ ગુજરાતી ને ઇંગ્લિશ ભેગું, ठीक है। બોલો। ટેલેન્ટતા, બ્યુટીફુલતા, હેન્ડસમતા, ઓહો આવા છે બીજા કોઈ શબ્દ તમારા ધ્યાનમાં તો લખો હાલો। હમણાં આપણે સિંહની વસ્તી ગણતરી હતી, ठीक है। તો એમાં સિંહ કરતા સિંહણની સંખ્યા વધારે આવી। તો મને એવું લાગે છે કે આપણા ઘરમાં જે છે એને હારોહાર ગણી લીધી છે કે હું। એટલું તો લોકો પાણીને ફિલ્ટર કરીને નથી પીતા જેટલું આજકાલ ફોટાને ફિલ્ટર કરે છે। अच्छा। સ્ત્રીઓને લગ્ન પછી મોટા ભાગે વાંધો એટલા માટે આવે છે કારણ કે પતિ ખાવાનો શોખીન હોય अच्छा। અને પત્ની બનાવવાની આળસુ હોય। બે બાયું શાક માર્કેટમાં વાતો કરતી હતી કે આ સાઉથ વાળી બાયુને કેવું સારું, अच्छा। કાયમ ચોખા અને રસાવાળું શાક જ બનાવવાનું, રોટલી ને દાળ ની કઈ માથાકૂટ જ નહીં। ઘણા લોકોને લગ્ન પછી સમજાય अच्छा। કે પતિ પત્ની વાળા જોક્સ એ ખાલી જોક્સ જ નથી હોતા। કેટલાક લોકો એટલા ભયંકર વાંઢા હોય છે કે પત્તા રમવા બેહે ને તો એમાં રાણી નો આવે। લગ્ન પછી 6 મહિના સુધી તો દરેકની પત્ની મૃદુભાષી અને શાંત જ હોય છે। अच्छा। સાચી ખબર તો એના પિયરિયા વાળા વિશે 2 સવાલ કરો ને ત્યારે ખબર પડે। સ્માઇલીમાં પુરુષની આ જો લગ્ન પહેલાની સ્માઇલ, આ લગ્નના 1 વર્ષ પછી અને આ લગ્નના 5 વર્ષ પછી। ઇતિહાસ સાક્ષી છે મિત્રો, બાઇક હલાવવા વાળા પાછળ બેઠેલો માણસ બાઇક વાળાની ખાલી હામાં હા મિલાવતો હોય છે, સાંભળતો કાંઈ નથી હોતો। સંબંધોમાં સૌથી વધારે છેતરતું વાક્ય, अच्छा। એલા તને મારા ઉપર વિશ્વાસ નથી। હદ તો ત્યારે થઈ મિત્રો જ્યારે એક પત્નીએ પતિને પૂછ્યું કે પાડોશી હારે બાજવાનું થાય ત્યારે હું કેવા કલરની સાડી પહેરું। એક છોકરાએ એની ગાડી પાછળ લખ્યું હતું કે અમે તો ફરવાના अच्छा। અને હપ્તા અમારા બાપા ભરવાના। આપણો સમાજ એટલે કોણ? બીજી કાસ્ટમાં લગ્ન કરીએ તો ટીકા કરે અને 35 વર્ષ વટાવી જાય એટલે એને બીજી કાસ્ટનું પાત્ર સજેસ્ટ કરે, એને સમાજ કહેવાય। પતિ પત્ની વચ્ચે ઝઘડો થતો હોય અને અચાનક મહેમાન આવી જાય ત્યારે બંને વચ્ચે જે કામ ચલાવ વાતચીત થાય ને એને સીઝ ફાયર કહેવાય।
પતિ કે 23 વર્ષ થઈ ગયા આપણા લગ્ન ને, કોઈ હું કાંઈ બોલું સીધી ભૂલ કાઢવા માંડસ તું. ઓલી કે 23 નહીં 24 થયા. હમણાં મારા દોસ્તાર ને ફોન કર્યા વગર એની ઘરે મળવા ગયો. ત્યાં મને ખબર પડી કે ઈ તો મારી ભેગો ફરવા ગયો. જે એમ કેતા હોય કે સિંહ ના ઠેકાણા ન હોય, ઈ સિંહ ના લગ્ન કરાવી દો એટલે સિંહ ઠેકાણે થઈ જાય. શેરીમાં બધી બાયુ શાંતિથી બેઠી હતી. કોકે પૂછ્યું કે કેમ વાતું નથી કરતા એ કોઈ? એક બોલી કે આજ બધી હાજર છે, કોની ઉખેરવી? સગાવાલા ભલે વારંવાર તમારો હાલચાલ ન પૂછે, પણ તમારા સ્ટેટસ ઉપર એની પૂરી નજર હોય. ભાઈ હજી કેરી માંડ દાઢે વળગી હતી ત્યાં તો ભજીયાનું વાતાવરણ ચાલુ થઈ ગયું. આજકાલ સાચા ઈમાનદાર અને પ્રેમાળ દોસ્તો ગોતવા ને ઈ બહુ અઘરું છે. હું પોતે જ હેરાન છું કે તમે મને ગોઈતો કેવી રીતે? લોકો માને છે કે ઇંગ્લિશ આવડતો એ હોશિયાર હોય. અરે જાવ જાવ, તમારું ઇંગ્લિશ તો અમે પી જાય છે. પત્ની 95 મિનિટ સુધી એની મમ્મી હારે વાત કરે, પછી છેલ્લે ખાલી એટલું જ બોલે કે મમ્મી ફ્રી થઈને ફોન કરું. અને એની મમ્મીએ એવું વિચારે કે મારી દીકરીને કેટલું કામ રહેતું હોય છે કે 2 મિનિટ હરખી વાત કરવાય નવરી નથી થતી. ગામડાની છોકરી સાથે લગ્ન કરવાનો એક મોટો ફાયદો એ હોય છે કે પતિ જયારે રોમેન્ટિક થઈ અને પત્નીના ખોળામાં માથું મૂકે ને ત્યારે પત્ની તરત જ માથામાં ટોલા ગોતવા માંડે. પત્ની પતિને કે તમારી હારે લગ્ન કરીને તો હું હેરાન થઈ ગઈ, આના કરતા કોક રાક્ષસ હારે પરણી હોત ને તો સારું હતું. અરે પતિ કે ભાઈ બેન માં લગ્ન ન થાય ગાંડી. વાંઢાઓને આકરા ઉનાળામાં બહુ તકલીફ છે સાહેબ. ઘરમાં રહીએ તો એકલું લાગે અને બહાર નીકળે તો લૂ લાગે. આ બાયુના પગના દુખાવાની સ્વિચ એના મગજમાં હોય છે, જે નવરાત્રી ઉપર અને લગ્ન પ્રસંગમાં દાંડિયા રાસ ઉપર બંધ કરી દે છે. માણસ એક દુકાન છે અને જીભ એનું તાળું છે. ઈ તાળું ખુલે પછી જ ખબર પડે કે દુકાન કોલસાની છે કે સોનાની. સાસુ માં કે જમાઈ પેલા તો તમે જાજુ જમતા, હવે કેમ ઓછું જમો છો? જમાઈ કે પેલા તમે રોટલી રોટલા ભાખરી 2 શાક મીઠાઈ ફરસાણ દાળ ભાત આ બધું ખવડાવતા, હવે ખાલી ચા ભાખરીમાં રોડવી દો છો. આ માણસ 84 લાખ ફેરાથી એટલો બધો નથી કંટાળતો સાહેબ, જેટલો 4 ફેરા ફરીને કંટાળે છે. મને મારી ઊંઘ થી અને ઊંઘ ને મારાથી સાચો લવ છે, પણ ઘરવાળા આ સંબંધ થી ખુશ નથી. દેશી વસ્તુ હજી એવરગ્રીન છે સાહેબ. મૂળા ને ડુંગળી ખાવા વાળા પાસે પરફ્યુમ વાળાનું કાંઈ ન આવે. ભારતીય પત્નીઓને ઝઘડો કરવા માટે કોઈ કારણની જરૂર નથી હોતી સાહેબ, એને તો ખાલી પતિની જરૂર હોય છે. મિત્રો આજે હું તમને લાઈન મારવાની 3 રીત શીખવાડું છું. એક તો પેન થી, બીજું માર્કર થી, ત્રીજું પેન્સિલ થી. બાકી થિંક પોઝિટિવ. રમલી કે હું તારા પ્રેમમાં લૂંટાઈ ગઈ, બરબાદ થઈ ગઈ. તો જઈલો કે હું તારા પ્રેમમાં ક્યાં તલાટી બની ગયો છું, હું લૂંટાઈ ગયો છું અને ગામના છેલ્લા ખૂણે દાંતણ વેચું છું, લઈ જાજે. પત્ની પતિને કે રોજ આમળા ખાવ તો લોહી સાફ થશે ને વિકાર બધા વયા જશે. પતિ કે જેવું છે એવું પીને ખોટા નખરા ન કર. જેની પાછળ રૂ શબ્દ આવે ને ઈ બહુ ખતરનાક હોય. જેમ કે વાંદરું, કૂતરું, સાસરું, અંધારું, કાવતરું અને સૌથી વધુ ખતરનાક બૈરું. તો મિત્રો પૂછવું તું ઈ કે મમ્મી ને બધા મોમ કહીને બોલાવે છે, તો સાસુ ને સોસ કહીને બોલાવી શકાય અને સસરા ને સોસિયો. આ છોકરીઓને એની મંજિલ સુધી પહોંચતા કોઈ નો રોકી શકે સાહેબ. બસ રસ્તામાં પાણીપુરી વાળો ન હોવો જોઈએ. એટલે ગરમી તો આટલી સહન થતી નથી, પાછા માણસો તમારે હોટ જોઈ છે. પતિ કે હિપ્નોટાઇઝિંગ એટલે શું ખબર છે? તમે કોઈને કંટ્રોલ કરી અને એની પાસે ધારો કરાવી શકો. પત્ની કે સાવ ખોટું, એને તો લગ્ન કહેવાય.
કૂતરાનું બચ્ચું ગમે એટલું સુંદર હોય તોય લોકો એને ગલુડિયું જ કહે. અચ્છા. એવી જ રીતે પ્રેમ તમે ગમે એટલો દિલથી કરો તોય લગ્ન વગર લોકો એને લફરું જ કહે. આ ઇતિહાસ સાક્ષી છે મિત્રો. આજ સુધી કોઈ વ્યક્તિએ એની સાડી સાથે ગુસ્સામાં વાત નથી કરી. બે શેર બજારિયા વાતો કરતા હતા. એક કે માર્કેટ બહુ પડી ગયું છે, હવે શું લેવું જોઈએ? બોલો બીજો કે ભગવાનનું નામ.